જરૂરિયાતો સંતોષતા જેનામાં અંદરથી આત્મસંતોષ ન હોય, તિતિક્ષા ન હોય, તિરોભાવ ન હોય, અંદરથી મોક્ષ, મોહ, મમતા આદિના જે અંદરના ભાવો છે એનું જ્યાં સુધી શમન નથી હોય ત્યાં સુધી સેવા કરવા જાય તો પછી સેવા નથી કરતો, અવ્યવસ્થા કરે છે. શાંત ધીર ગંભીરતા વગરનો માણસ પણ સેવા નથી કરી શકતો. તો દેવી કથા કહે છે કે વ્યાસ અને નારદનો બહુ મોટો સંવાદ થાય છે. નારદ મુનિ પૂછે છે કે વ્યાસ ભગવાન તમારી ઈચ્છા શું છે? તો કે મારી ઈચ્છા એવી છે કે લગ્ન કરું, પરિવાર કરું, વંશ વેલો આગળ વધારું. નારદ મુનિ કે એમાં સમસ્યા બહુ છે. હારા મળે તો ઠીક છે, જો હારા ન મળ્યા તો હૃદય મેળવા તો ઘરે ગયા, હટ તો ન મળે પણ કોર્ટે લઈ જાય, મુશ્કેલી ઊભી કરશે. બહુ મોટો સંવાદ છે. કલીના દુર્ગુણ ગાયા, માણસના મનના મળના દુર્ગુણ ગાયા, માણસના સ્વભાવના અવગુણ ગાયા, માણસનો અંદરનો અહંકાર છે. નારદ મુનિ કહે છે. અને કોણ નારદ? એટલે ગીતામાં કૃષ્ણ પરમાત્માને કહેવું પડ્યું કે મુનિ નામ અહમ નારદ. જે હિમાલયમાં શીતળ મંદ પવન, મંદ સુગંધ શીતળ, હેમ મંદિર શોભિતમ, નિકટ ગંગા, જે નિર્મળ કરતી ગંગા વહે, ધાર વહે, નિર્મળ વહે ગંગની ધાર, નિર્મળ વહે. પવન મંદ સુગંધ શીતલ, હેમ મંદિર શોભિતમ. પવન મંદ સુગંધ શીતલ, નિકટ ગંગા બહત નિર્મલ, નિકટ ગંગા બહત નિર્મલ, હેમ મંદિર શોભિતા.